સરકારે એવો ટાર્ગેટ રાખેલો છે કે સમગ્ર ભારતની અંદર 2 લાખ જેટલી નવી પેક્સ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી જે છે એ બનાવવામાં આવે. પેક્સ નવી 2 લાખ બનાવવામાં. પહેલાં આ પેક્સ છે શું એ આપણે સમજીએ. તો પહેલાં તો જો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક લેવલની, એગ્રીકલ્ચર એટલે કે ખેતી સંબંધિત, અને ક્રેડિટનો મતલબ શું થાય? ઘણી બધી વાર મેં સમજાવેલું છે કે ક્રેડિટનો મતલબ શું થાય? ક્રેડિટ, ફાઇનાન્સ, ક્રેડિટ શબ્દ આવે, ફાઇનાન્સ શબ્દ આવે, તો આ બધાનો મતલબ થાય લોન આપવી. અને સોસાયટી, તો કે આ લોન આપતી એક સોસાયટી છે, આ લોન આપશે. પેક્સ હકીકતમાં શું છે? તો કે ક્રેડિટ, લોન આપવા માટેની સોસાયટી છે. તો લોન કોને આપશે? તો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપશે, એટલે કે ખેડૂતોને ને એ બધાને જ લોન આપશે. ખ્યાલ આવ્યો? ખેડૂતોને લોન આપશે. તો ખેડૂતોને લોન કોની માટે આપી શકે? માત્ર ખેતી માટે આપી શકે એવું જરૂરી નથી. એ ખેતીના સાધનો લેવા માટે પણ આપી શકે, ખેતીનું બિયારણને, ફર્ટિલાઇઝર, ખાતરને એ બધું લેવા માટે પણ આપી શકે, અને સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે પણ આપી શકે. ઇન શોર્ટ, પેક્સ શું છે? તો કે એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે ખેડૂતોને લોન આપવા માટેની એક સોસાયટી, એક સંસ્થા છે. અને પેક્સ આખી જે છે ને એ કોઓપરેટિવ મોડલ ઉપર ચાલે છે. કોઓપરેટિવ મોડલ શું છે? કોઓપરેટિવ મોડલ એટલે કે સહકારી મંડળી, આપણે જેને કહીએ સહકારી મંડળી, સહકારી સંસ્થા, જેને બોલચાલની સામાન્ય ભાષાની અંદર, ગુજરાતની અંદર આપણે મંડળી કહીએ છીએ. કે એની અંદર કેવું હોય કે અમુક સભ્યો બધા ભેગા થાય અને એ બધા સભ્યો જે છે એ પોતાનું થોડું ઘણું કેપિટલ ભેગું કરે અને બધું જે કેપિટલ થાય એનો કંઈક ઉપયોગ કરે. ફોર એક્ઝામ્પલ સમજો કે દરેક વ્યક્તિ 1000 રૂપિયા કાઢે, દરેક વ્યક્તિ 1000 રૂપિયા કાઢે, બરાબર. અને એવા 100 વ્યક્તિ ભેગા થાય, એવા 100 વ્યક્તિ 1000 ભેગા થાય અને 100 વ્યક્તિ નક્કી કરે કે આપણે એક મંડળી, કોઓપરેટિવ સોસાયટી બનાવી દઈએ. તો 100 રૂપિયા ભેગા થઈ અને 1000 કાઢે તો કેટલા રૂપિયા થઈ જશે? 1 લાખ રૂપિયા થઈ જશે. અને આ 1 લાખ રૂપિયા જે છે એનું માની લો કે એ ટ્રેક્ટર કે થ્રેસર કે એવું કંઈક ખરીદી લે, બરાબર. જો કે 1 લાખમાં આવશે નહીં, પણ આપણે આ ખાલી એક એક્ઝામ્પલ લઈએ છીએ. કોઈ મોડર્ન ઇક્વિપમેન્ટ લઈ લે એગ્રીકલ્ચર માટેનું, ખેતી માટેનું કોઈ જે છે મોડર્ન ઇક્વિપમેન્ટ, કોઈ આવી મશીનરી લઈ લે. તો હવે આનો ફાયદો શું થશે કે આ મશીનરીનો ઉપયોગ 100 જણા કરી શકશે, બરાબર. જો કોઈ એકલો વ્યક્તિ 1 લાખ રૂપિયા કાઢવા જાય તો એને તકલીફ પડે, પણ આ તો શું પૈસા જે છે એ ડિવાઈડ થઈ ગયા. તો ઇન શોર્ટ આ આખો કોઓપરેટિવ સોસાયટીનો ખ્યાલ છે. કોઓપરેટિવ સેક્ટર ઉપર સરકાર અત્યારે બહુ જ ફોકસ કરે છે, કોઓપરેટિવ સેક્ટરની અંદર, બરાબર. તો એવું કહે છે કે પેક્સ જે છે, પેક્સ એનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું છે. સરકારે એવો પણ ટાર્ગેટ રાખેલો છે કે બધી જ પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું છે, કોમ્પ્યુટરથી ચાલતી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો પેક્સ શું છે?